હેલો ફ્રેન્ડ્સ, થોડા દિવસ પહેલાં મેં આ મધુબાલા સ્ટાઇલ કુર્તીનો વિડીયો મૂકેલો. તો આજના વિડીયોમાં એક ક્વેશ્ચન શું હતા અને તેનો આન્સર શું છે તે બધું જ આપણે જોવાના છીએ. અને ફ્રેન્ડ્સ, તમારે પણ કટિંગ અને સ્ટિચિંગના પ્રોબ્લેમ દૂર કરવા છે તો વિડીયો એન્ડ સુધી જોજો. અને દરેક નવા વિડીયો જોવા માટે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તે પણ કરી દેજો. તો હવે ક્વેશ્ચન કેવા હતા તે જોઈએ. તો પહેલો ક્વેશ્ચન એ હતો કે આ કુર્તી કયા કાપડમાંથી વધારે સારી બને. અને બીજો ક્વેશ્ચન એવો હતો કે ઘેરમાં કળીની સાઇઝ કેટલી લીધી છે. અને ત્રીજો ક્વેશ્ચન એ પણ હતો જે ક્લાસમાં સ્ટુડન્ટે પૂછેલો કે આ કુર્તી બનાવવા માટે કેટલા કાપડની જરૂર પડે. તો પહેલો ક્વેશ્ચન હતો કે આ કુર્તી કેવા કાપડમાંથી સારી લાગે. આ કુર્તી તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે બધા જ કાપડમાંથી સારી બને છે. અને જો તમારી પાસે જૂની સાડી પડી હોય તો તેનો પણ યુઝ કરી શકો છો. અને હવે બીજો ક્વેશ્ચન હતો કે કળીનું માપ કેટલું લીધું છે. તો આ કળી ઉપરથી 2.25 ઇંચ લીધી છે અને નીચેથી 11 ઇંચ માપ લીધેલું છે. આ કળીનું માપ નક્કી કેવી રીતે કરવું તે તમને નથી સમજાતું અથવા તો નથી આવડતું તો મને કમેન્ટ કરો. તેના માટે સ્પેશિયલ વિડીયો જોઈશું. તો આ માપ પ્રમાણે કળીનું કટિંગ કેવી રીતે કરવું તે જોઈએ. તો પેપર કટિંગ કરી લીધા પછી આ રીતે બધી જ કળીનું કટિંગ કરી લેવાનું છે. અને હવે લાસ્ટ અને ત્રીજો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન સૌથી મહત્વનું છે કારણ કે તમે કુર્તી બનાવવાનું વિચારો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ કુર્તીમાં કેટલા કાપડની જરૂર પડશે. આ મધુબાલા સ્ટાઇલ કુર્તી કટિંગ અને સ્ટિચિંગનો જે વિડીયો આગળ આપેલો છે તે તમે ધ્યાનથી જોયો હશે. તમને ખ્યાલ હશે કે કુર્તીમાં ઘેર પણ ઘણો વધારે છે અને સ્લીવને ચૂડી સ્લીવ બનાવેલી છે. તો આ મધુબાલા સ્ટાઇલ અનારકલી ડ્રેસ બનાવવા માટે ટોટલ 5.5 મીટર કાપડની જરૂર પડી છે. ડ્રેસ રેડી થયા પછી તેનો ફાઇનલ લુક તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમે હજી સુધી કટિંગ અને સ્ટિચિંગનો વિડીયો નથી જોયો તો એકવાર ચોક્કસથી જોઈ લેજો, જેમાં મધુબાલા સ્ટાઇલ કટિંગ કરવાની ખૂબ જ ઇઝી રીત બતાવેલી છે. અને આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ.